ચાલો હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉર્ધ્વગતિ અને અધોગતિની કમ્પેરિઝન કઈ રીતે, બરાબર? બધા જોઈને આવ્યા છો ને લેક્ચર? સરસ, વેરી ગુડ. કમ્પેરિઝનમાં આપણે બે અગત્યના પોઈન્ટ જોયા હતા કે પદાર્થને ઉપર ચડવામાં જેટલો ટાઈમ લાગે એટલો ટાઈમ નીચે આવવામાં લાગે. ઉપર જવાનું સમીકરણ યુના છેદમાં જી, યુ એટલે પ્રારંભિક વેગ. નીચે આવવાનું સમીકરણ વીના છેદમાં જી, વી એટલે જમીનને અડે ત્યારનો વેગ. અને બે સરખા જ હોય. કેમ સરખા હોય? કારણ કે યુ બરાબર વી સાબિત કર્યું હતું આપણે. શું સાબિત કર્યું હતું? યુ બરાબર વી. પદાર્થને તમે 5ના વેગથી ઉપર ફેંકો તો જમીન ઉપર 5ના વેગથી જ પડે. એના કરતાં 0.1 જેટલું વધુ નહીં કે 0.1 જેટલું ઓછું નહીં, સેમ જ હોય. કેટલું હોય? વી બરાબર √2gh. વી બરાબર કેટલું હશે? √2gh. સમજાય છે? બરાબર, આટલી વસ્તુ જોઈ હતી. અને સમયનું બીજું સમીકરણ ટી બરાબર √2h ના છેદમાં જી. બરાબર, આટલી ફોર્મ્યુલા જોઈ હતી. આના ઉપરથી છોકરાઓ ઘણા બધા MCQ થાય તમારે. ઘણા બધા લાંબી ગણતરી તમારે શું થઈ જશે? એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, નાની બની જશે. બરાબર, ચાલો બુક કાઢો. બુકમાંથી થોડું ઘણું કરીએ દાખલા આપણે આજે. છે બેન્ચમાં બે હોય એ આપો. બે છે ને તારા કચરા વાલા? શાહિદ કપૂર જેવો લાગો. હે, શાહિદ કપૂર જેવો લાગતો. આમ શાહિદ કપૂર નાનો તો ત્યાં તારા જેવો જ લાગતો. ના ફોટા જોજે. એ મોટો થઈને કબીર સિંહ ના બનતો હતો. સર મને શાહિદ કપૂર કીધું, હવે મોટો થઈને મારે કબીર સિંહ બનવું છે. બી ગ્રુપમાં જ છો ને? હા, મેડિકલમાં જઈએ ને હું બને? કબીર સિંહ બને. હવે એન્ટ્રી પડે, ઢન ટન 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 ટન. પ્રીતિ જોયું જશે ને બધાએ પિક્ચર? આવું પિક્ચર બધાએ જોયું હોય. એ જોયું બેટા? કોને નથી જોયું? નથી જોયું? હા છે ને? અમે ઘરે જોવા જેવું નથી. ઘરે જોવો, ફેમિલી વચ્ચે જોવો તો આમ બાપા બે દિયા હાલે બંધ કરા. હા, મોબાઈલમાં જોઈ લેવાય. વેકેશન હમણાં પડશે ને, હાથા માટમનું 2-4 દી રજા હોય ને, ટેલિગ્રામમાં ક્યાંકથી ગોતી અને શું કરાય જોઈ લેવાનું. ચાલો ભાઈ જોવો. બસ આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 4. ચાલો ધ્યાન રાખજો, એકદમ સરસ મજાનો દાખલો છે. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ કેટલા મીટર છે? 25 મીટર. જો થોડોક અલગ આપ્યો છે. આપણે જે થિયરીમાં ભણ્યું હતું એમાં શું હતું? ગ્રાઉન્ડ ઉપર ઊભા પદાર્થની ઉપર ઘા કરતા હતા ને. આમાં શું આપ્યું છે? તમે બિલ્ડિંગ ઉપર ચડી ગયા. કેટલી ઊંચાઈની બિલ્ડિંગ છે? 25 મીટર. 25 મીટર ઊંચાઈની બિલ્ડિંગની અગાસીએ તમે ઊભા એક પદાર્થની ઉપરની બાજુ શું કરો છો? ઘા કરો છો. બરાબર, ચાલો આગળ. તો દડો કેટલી ઊંચાઈએ પહોંચે પેલું એક કીધું છે. બીજું, દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગે? ચાલો, એટલે ટોટલ સમય કીધો છે. જી બરાબર કેટલું લેવાનું છે? 10. જુઓ, પેલો કેસ તો સાવ સહેલો છે. ઉદાહરણ નંબર 4 સમજો ભાઈ બધાય. આમાં નહીં લ્યો એક બિલ્ડિંગ મસ્ત મજાની. આમાં વિન્ડો છે બધી, જેમાંથી ઠંડો પવન આવે. ચાલો, બિલ્ડિંગની હાઈટ બાળકો ગિવન કેટલી? 25 મીટર. હવે માની લ્યો તમે બિલ્ડિંગ ઉપર ઊભા છો.
તમારા હાથમાં એક બોલ છે, એ બોલને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો છો, બરોબર? બોલને આપણે શું કર્યો ભાઈ? ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ. કેટલાની વેલોસિટીથી? v0 કહેવાય ને. શું કહેવાય? v0. 20 આપેલું છે મીટર પ્રતિ સેકન્ડ. અને રકમમાં કીધું બોલને તમે જે ઊંચાઈથી ફેંકો એ જમીનથી 25 મીટર ઊંચાઈ છે. એ ટૂંકમાં બિલ્ડિંગની હાઈટ આવી. કેટલી આવી છે? 25 મીટર. હવે મને શું કીધું છે ભાઈ, તમે જમીનથી ઘા કરો કાંઈથી ઘા કરો, બોલ અમુક ઊંચાઈ સુધી જ જશે, એના કરતાં વધુ સુધી ના છે. એટલે માની લ્યો બોલ અહીંથી આમ ઉપર જાય છે અને અહીં સુધી પહોંચે છે. તો મને એવું કીધું કે આ બોલની હાઈટ કેટલી હશે, એ બોલ કેટલી ઊંચાઈએ પહોંચે. આ એક તમારે ગોતવાનું પહેલા કેસમાં. ઇનિશિયલ વેલોસિટી છે કેટલી? 20 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો બાકીની વાત પછી. પહેલાં આપણે આ પહેલું ગોતી લઈએ. ચાલો શું થશે? તો પહેલું, બોલ એ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ. સૂત્ર યાદ રહેવું જોઈએ ભાઈ. શું વાંધો? કાલે કરાવ્યું હતું, કાલ કે નહીં પહેલાંના લેક્ચરમાં. મહત્તમ ઊંચાઈનું સૂત્ર કેટલી ઊંચાઈ સુધી પહોંચે? એચ મેક્સ બરાબર v0 સ્ક્વેરના છેદમાં 2g હતું ને. શું આવતું? v0 સ્ક્વેરના છેદમાં 2g. એ સૂત્રમાં તમે ડાયરેક્ટ મૂકો એટલે આન્સર આવી જાય, બરાબર ને? બોલે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એચ મેક્સ ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેરના છેદમાં 2g. ચાલો બાળકો, કેટલાના વેગથી ઘા કર્યો? 20ના. આ 20નો વર્ગ એટલે 20 ગુણ્યા 20 એવું લખાય. આ ડાયરેક્ટ 400 લખો તો ચાલે. 20નો વર્ગ 400 છેદમાં 2 ઇન્ટુ જી. જી કેટલો લેવાનો કીધો? 10. એ છેદમાં 20 આવે, ઉપર એક 20 કેન્સલ. એટલે બોલ કેટલી મેક્સિમમ હાઈટ ધારણ કરશે? 20 મીટર. રેડી? એટલે પહેલો જે આન્સર પૂછ્યો તો એ આપણો આન્સર આવી ગયો કે બોલ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે. હવેની જે વસ્તુ છે બાળકો એ સમજવા દેવી છે. જો સમજજો સરખું. એ આપણે બે રીતે ગણશું. એમાં તમને જે રીત મજા આવે એ તમારે કરવાની, બરાબર? ચાલો માની લ્યો બોલને જે બિંદુએથી ઘા કર્યો એ બિંદુ છે, પછી બી બિંદુ સુધી પહોંચ્યો. જમીનથી એની ઊંચાઈ પૂછે તો એમસીક્યુમાં કેટલી હશે? તો 45. જમીનથી પહોંચે તો કેટલી હશે? આપણને એવું અમે કંઈ ચોખવટ નથી કરી. મને તો ખાલી શું કીધું કે ભાઈ આટલી ઊંચાઈથી તમે બોલને ઉપરની બાજુ 20ના વેગથી ફેંકો છો તો બોલ કેટલી ઊંચાઈ જાય? તો જવાબ પૂરો. પણ એમાં ચોખવટ કરે. શું ચોખવટ કરે? જમીનથી હાઈટ કેટલી? તો જમીનથી કેટલી હશે? આ 25 અને આ કેટલી આવી? 20 આવી. કેટલી આવી? 20. તો જમીનથી ટોટલ કેટલી થાય? 45. પણ પૂછે તો ના પૂછે તો ડાયરેક્ટ તમારો જવાબ 20. ચાલો હવે શું થશે? બોલને તમે આમ ઘા કરો છો, બોલ અહીંયાથી શું થાય? પાછો આવશે ને પાછો આવી અને જમીન ઉપર આવશે. તો આપણે શું પૂછ્યું છે બીજામાં કે બોલ જમીનને અથડાય એ પહેલાં, જમીનને અથડાય એ પહેલાં મતલબ જે ક્ષણે જમીનને અથડાણો હશે ને એની પહેલાંની ક્ષણે ટોટલ કેટલો સમય લાગ્યો હશે? કે બોલને અહીંથી આવ્યા અને અહીંથી આવવામાં ટોટલ કેટલો સમય લાગ્યો હોય? ચાલો તો ટોટલ કેટલો સમય લાગ્યો હશે એ બે રીતે મળે. કેટલી રીતે મળશે? બે રીતે. જો પહેલી રીત શું થશે? એથી બી ઉપર જવામાં કેટલો સમય લાગ્યો એ ગોતી લેવાનો, અને પછી બીથી સી આવવામાં કેટલો સમય લાગ્યો એ ગોતી લ્યો. તો ટોટલ સમય તમને મળી જાય કે નહીં? જમીન ઉપર આવવાનો શું મળે? ટોટલ સમય. તો ચાલો શું થશે? આ થોડીક લાંબી રીત થાય, પછી હમણાં શોર્ટકટ જોઈએ આપણે. જમીન પર આવવાનો કુલ સમય. પહેલી મેથડ છે ને બાળકો, એમાં આપણે એના બે કટકા પાડીએ છીએ કે કુલ સમય કેટલો હશે? ટી બરાબર એથી બી જવાનો સમય વત્તા બીથી સી આવવાનો સમય. બેયનો તમે સરવાળો કરો એટલે તમને શું મળી જાય? ટોટલ સમય મળી જાય.
ચાલો તો પહેલા AB ગોતી લઈએ. ચાલો AB ભાગ માટેનો સમય એ તો એમને મળી જાય ને. ક્યાં સૂત્રો બધી મળશે કોઈ કહેશો? 2 મિનિટ માટે એવું વિચારો તમે બિલ્ડિંગ ઉપર નહીં જમીન ઉપર ઊભા છો તો ઉપર પહોંચવાનો કેટલો સમય લાગે? કાલે જ કરાયું હતું. યુના છેદમાં જી કેટલો સમય લાગે? ખાલી ફેર શું છે? જમીન ઉપર ઊભાને બદલે હું ક્યાં ઊભો છો? બિલ્ડિંગ ઉપર. સૂત્ર બધા માટે સાચા પડે. જમીનથી તમે પદાર્થને ઉપર તરફ ફેંકો કે બિલ્ડિંગને અગાસીએ ચડીને પદાર્થને ઉપર ફેંકો તો બે સરખો જ થશે. તો ચાલો AB ભાગ માટેનો જે તમારે સમય છે એમાં TAB બરાબર શું થશે? યુના છેદમાં જી થાય કે નહીં? તો કોઈ કહેશો ભાઈ AB ભાગ માટે ઇનિશિયલ વેલોસિટી કેટલી છે? AB ભાગ માટે ઇનિશિયલ આ A થી B તો ઇનિશિયલ એટલે કેટલું થાય? અહીંથી ફેંકો એને ઇનિશિયલ કહેવાય. શું કહેવાય એને? કેટલાની વેલોસિટીથી ફેંકું? 20 એટલે આ શું થાય? 20. જી કેટલો? 10. તો A થી B જવામાં કેટલો સમય લાગે? 2 સેકન્ડ. ચાલો આટલું રેડી ભાઈ? હવે શું ગોતવાનું? B થી C આવવાનો સમય કોનો ભાઈ? કોઈ કહેશો કેવી રીતે મળશે? અહીંથી અહીં આવવાનો સમય કેવી રીતે મળે? નીચે આવવાના સમયનું સૂત્ર બોલો હાલો. વિના છેદમાં જી. પણ વી એટલે શું? અંતિમ વેગ. ના BC માં અંતિમ વેગ કયો થાય? સમજો ખોટા ના કરો. AB માં અંતિમ વેગ 0 થાય. કેમ અંતિમ વેગ 0 થાય? કારણ કે અહીંયા પદાર્થ શું થાય? સ્થિર થાય. AB માં છે ને બાળકો આની ઇનિશિયલ પોઝિશન કહેવાય અને ખબર ના પડે તો ઉપર લખી નાખવાનું. આ કઈ પોઝિશન? ઇનિશિયલ. આ કઈ પોઝિશન? ફાઇનલ. તો A ઉપર મને ખબર પડે વેગ 20 નો હતો. B એટલે શું છે? મેક્સિમમ હાઈટ. ત્યાં કરતા ઉપર જશે નહીં. ત્યાં વેલોસિટી કેટલી હશે? 0. B થી C માટે B ઇનિશિયલ થઈ જાય અને C ફાઇનલ થઈ જાય. કે નથી સમજાતું? A થી B ભાગ માટે આને પ્રારંભિક અને અંતિમ કહેવાય. હવે આ ભૂલી જાઓ. BC કટકો જોવો તો BC કટકામાં B પ્રારંભિક અને C અંતિમ કહેવાય. તો શું સૂત્ર છે? નીચે આવવાનું. કારણ કે BC ભાગમાં બધા નીચે આવ્યો છે. વિના છેદમાં જી. તો V એટલે શું? અંતિમ વેગ. અંતિમ વેગ એટલે કયો? C પાસેનો. C પાસેનો મતલબ કયો? જમીનને અથડાય ત્યારનો વેગ. તો જમીનને અથડાય ત્યારે કેટલો વેગ હશે એ તો નથી આપ્યો. એ સૂત્ર હાલે ના હાલે? કાં તમારે શું કરવો પડે? ગોતવો પડે. મળી જાય. કેવી રીતે મળે? જમીનને અડે ત્યારનો વેગ ગોતવો પડે. મળી જાય કે નહીં? કેટલો હોય? √2gh. 2 કેટલો? 2. g ની બદલે 10. કોઈ કહેશો h ની બદલે હું? 45. બસ આ આવડવું જોઈએ. આવડે એટલે પૂરું. BC બરાબર શું થશે? 45. કેમ 45? કારણ કે B ક્યાં છે? 45 મીટર ઉપર છે. B ક્યાં છે? C 0 ઉપર કહેવાય. C ક્યાં કહેવાય? 0. 0 એટલે જમીન ઉપર. તો B થી C સુધીમાં આવે તો તમે એમ કહી શકો કેટલી હાઈટેથી આવ્યો? 45 મીટર ઊંચાઈથી આવ્યો. તો એમાં તમે કિંમત મૂકીને પેલા વેગ ગોતો. પછી શું કરવાનું? વિના છેદમાં જી એકી થાય. બીજું સૂત્ર બનાવ્યું હતું. જો વેગ ખબર ના હોય તો બીજું સૂત્ર હું બનાવ્યું હતું? T બરાબર √2h/g. બસ આમાં કિંમત મૂકો. આમાં તો ડાયરેક્ટ મળી જાય. કે નથી સમજાતું? ચાલો તો BC માં 2 કેટલી હાઈટેથી આવ્યો? 45. એના છેદમાં જી એટલે કેટલું? 10. 45 નું 90. 90 ભાગ્યા 10 એટલે 9. એટલે √9 એટલે કેટલું આવે? 3. તો B થી C ઉપર પહોંચવામાં 3 સેકન્ડ લાગે. મને તો શું કીધું છે? જ્યારથી ઘા કર્યો ત્યારથી ચાલુ કરી અને જમીન ઉપર આવે ત્યાં સુધીનો સમય. ટૂંકમાં A થી C સુધીનો સમય કીધો છે. કયો કીધો છે? તો મળી જાય સમીકરણ 1 પરથી. ચાલો કુલ સમય કેટલો હશે?
એ થી બી, બી થી સી નો કુલ સમય કેટલો હોય? ટી એ બી પ્લસ શું હતો? એ રસ્તાને બે ભાગમાં ડિવાઈડ કરી નાખો, 2 + 3 એટલે 5 સેકન્ડ. પૂરું, આન્સર આવી ગયો. ક્લિયર? આ સમજાણું? ચાલો એક આ બીજું છે, જુઓ સમય ગોતવાની મેથડ 2. આમ ગોતો તોય ચાલે, અને મેથડ 2 માં જોવો જોઈએ. મેથડ 2 માં છે ને આખો સળંગ માર્ગ લઈ જ લ્યો, કટકા ના પાડો. શું કરવાનો? મેથડ 2 માં આખો સળંગ માર્ગ A B C, કટકા નથી પડવાનો. આમાં કટકા પાડ્યા હતા. શું કટકા પાડ્યા હતા? A થી B નો કટકો. તો A થી B ના કટકામાં A ઇનિશિયલ, B ફાઇનલ વત્તા B થી C નો કટકો. તો B થી C ના કટકામાં C ફાઇનલ. પણ હું કન્ટિન્યુ લઉં. પદાર્થ અહીંથી આમ ગયો ઝૂમ, પછી આમ આવ્યો, બરાબર. તો આપણે આખું કન્ટિન્યુ લઈએ. તો આખો કન્ટિન્યુ માર્ગ લ્યો તો કોઈ કહેશું આમાં ઇનિશિયલ કેવું કહેવાય? ફાઇનલ કોણ કહેવાય? બસ આ આવડવું જોઈએ, બરાબર. આ શું કહેવાય? કન્ટિન્યુ માર્ગ લીધો. કટકા પાડો, તમને જે મજા આવી. કન્ટિન્યુ લ્યો તો એ ચાલે, જવાબ જો સરખો જ આવશે. તો કન્ટિન્યુ જો તમે માર્ગ લેશો તો એને ઇનિશિયલ કહેવાય, સીને કેવું કહેવાય? ફાઇનલ. હવે મારે સમય જોઈશે. તો સમયવાળા તો મેં જોયું હતું, તો કેટલા સમીકરણ હતા? 2 હતા. એક ક્યુ હતું V બરાબર V0 પ્લસ 80. તો V બરાબર V0 પ્લસ 80 માં V0 મને ખબર છે. V0 એટલે એ પાસેનો વેગ, V એટલે અંતિમ વેગ, અંતિમ વેગ એટલે E ખબર નથી. A એટલે 10 લેવાના, આમાં 10 લેવાના કીધા, 9.8 ની બદલે કેટલા? 10. T એટલે ગોતવાનું છે, એ નહીં હાલે. ચાલો બીજું હતું S બરાબર V0T પ્લસ હાફ 80 સ્ક્વેર. તો એમાં S એટલે હું S હકીકતે S ની બદલે લખાય હું? કોઈ કહેશો? x માઇનસ x0 વાળું સૂત્ર વપરાય. કેવું વપરાય હકીકતે? x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ શું હતું? V0T પ્લસ હાફ 80 સ્ક્વેર. જોજો, સમજો ભાઈ. x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ V0T પ્લસ હાફ 80 સ્ક્વેર. આ સૂત્ર હતું કે નહીં? જનરલી આપણે S જ લખી, કાં ખાલી X લખી, કાં ખાલી Y લખી. તો ખાલી X કાં ખાલી Y કાં ખાલી S ક્યારે લખાય? ખાલી X કાં ખાલી Y કાં ખાલી S ક્યારે લખાય? કીધું હતું. ઉગમ બિંદુથી જો ગતિ ચાલુ થાય તો ક્યાંથી ચાલુ થાય? અને આમાં ઉગમ બિંદુથી મતલબ જમીનથી ગતિ ચાલુ થાય તો ક્યાંથી ગતિ ચાલુ થાય? તો આમાં જમીનથી ચાલુ થઈ છે, 25 મીટર ઊંચાઈથી ચાલુ થઈ છે. ક્યાંથી થઈ છે? 25 મીટર ઊંચાઈ. ચાલો હવે જુઓ, x0 એટલે શું? x0 એટલે પ્રારંભિક સ્થાન લેવાનું. x એટલે કયું? હવે કોઈ કહેશું શું થશે? પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન એટલે શરૂઆતમાં ક્યાં હતો ભાઈ? એ ઉપર હતો ને, તો ક્યાં છે? 25 મીટરે છે. ક્યાં કહેવાય ભાઈ? 25 મીટરે કહેવાય. પ્લસ કે માઇનસ? ઉપર છે કે નીચે છે? 25 મીટર ઉપર છે. એટલે ચાલો જો પહેલા બધો ડેટા ભેગો કરો. x0 બરાબર પ્લસ 25. x એટલે શું? અંતિમ સ્થાન. x એટલે કયું સ્થાન? પણ મારી ફોર્મ્યુલા મુજબ અંતિમ સ્થાન એટલે C. C એટલે શું? જમીન ઉપર પહોંચી ગયા છો. જમીન ઉપર પહોંચી ગયા છો તો x બરાબર 0. સમજાય છે? ચાલો V0 બોલો. V0 આખાનું જોવાનું. આ પ્રારંભિક, આ વચ્ચેનું, આ અંતિમ. તો V0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. અપવર્ડ કે ડાઉનવર્ડ? પદાર્થને ઉપર ઘા કર્યો. ક્યાં ઘા કર્યો છે? ઉપર, એટલે પ્લસ.
બસ લોજિકથી કરતા જાઓ એટલે થઈ જાય, કોઈથી ભૂલ ના પડે. ટી તો આપણે ગોતવાનું છે. એ બરાબર 10 કે -10? -10. કેમ -10? કોકને એવો પ્રશ્ન થાય તો સર આ સૂત્ર ઉપયોગ કર્યો તો ત્યારે કાં જી બરાબર -10 ના લીધું? એવું ના હોય, છેદમાં હોય અંશમાં હોય ગમે ત્યાં લેવું જ પડે. કારણ કે મારા વાલા બાળકો, આ સૂત્રો આપણે સાબિત કરવામાં ઓલરેડી જીને માઇનસ લઈ લીધો હતો. ના યાદ હોય તો કાલનો લેક્ચર ફરીથી જોજો. શું કહું છું ફરીથી? શું આ સૂત્રો આપણે સાબિત કરવામાં ઓલરેડી જીની વેલ્યુ કેવી લીધી હતી? માઇનસ લીધી હતી. તો હવે માઇનસ લેવાની જરૂર નથી. કે ના સમજાણું? બરોબર. પણ આ સૂત્ર સાબિત કરવામાં તો એવું કંઈ કર્યું નથી હજી. તો હવે શું કરવાનું? નિશાની સહિત લેવાનું. કેવી રીતે લેવાનું? તો ચાલો, આ મળી ગયું. આ ગોતવાનું છે હાફ એટલે હાફ. એ બરાબર -g, અને -g એટલે કેટલું? -10. બસ મૂકો બધી કિંમત. ચાલો, x બરાબર 0 માઇનસ આ માઇનસ ફોર્મ્યુલાની એમને x0 બરાબર એટલે 25, એના બરાબર v0 એટલે 20t પ્લસ 1/2 એની બદલે -10t². બસ કિંમત મુકાઈ ગઈ. હાલો હવે તો -25 બરાબર 20t માઇનસ 5t². દ્વિઘાત સમીકરણ બનાવી લો. આ બેને આ બાજુ ટપાડો તો આ બે આ બાજુ ટપે તો 5t² માઇનસ 20t માઇનસ 25, 2s નથી 25 છે બરાબર 0. અહીં કોમન આવે તો કે હા, શું કોમન આવે? 5. તો 5 કોમન કૌંસમાં એના બરાબર 0. રેડી? 5 નીચે વહી જાય એટલે પૂરું થઈ જાય. તો ખાલી વધે શું? t² 40 બરાબર 0. અવયવ આવડે ને પડતા આવે આના? ચાલો, અહીંયા કાંઈ નથી એટલે હું 1 × 5. 5 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 4 કે -4, 4 કે -4, -4. તો 5 × 5 શું આવતો? 5 × 5. તો આ શું થાય? t² માઇનસ 5t પ્લસ t -5 બરાબર 0. થઈ ગયું કે નહીં? જો આ પાછું આવી જાય કે નહીં? -5t માં t ઉમેરો એટલે -4t. ચાલો, પહેલા બે પદમાંથી t કોમન, કૌંસમાં શું વધે? t -1. અહીંથી એક કોમન, અહીંથી એક કોમન, કૌંસમાં વધે t -5 બરાબર 0. તો t +1 t -5 બરાબર 0 એટલે t +1 બરાબર 0 અથવા તો t -5 બરાબર 0. તો t બરાબર -1 સમય તો કોઈ દી ઋણ એટલે આ શક્ય નથી. વધે શું? t બરાબર 5. તો આ જે સમય મળ્યો તમને, કોનો સમય મળ્યો કહેવાય? a થી b, b થી c. ટોટલ મળી ગયો ડાયરેક્ટ. પણ આ રીત થોડીક લાંબી પડે અને નિશાનીમાં ગોટો કરો તો પૂરું મળ્યા. એટલે આપણે જી નીટની દ્રષ્ટિએ જ્યારે વિચારતો હોય તો શોર્ટકટ ફોર્મ્યુલા જો યાદ હોય ને તો ફટાફટ થાય. મે બી તમને એમ થાય કે આ ફોર્મ્યુલા ભૂલાઈ ગઈ તો આ રીતે લાંબી રીત કરવી પડે. તો કે સર બે ભૂલાઈ જાય તો તમારા નસીબ ભૂલાઈ જાય. ક્લિયર ભાઈ? સમજાણો બધાને? ચાલો, આમાં અહીં લગી આવે છે ને હજી ઓલું તો આખું આવે છે ને? ચાલો આગળ જો. એના પછીનો દાખલો. ઉદાહરણ 5 તો આપણે થઈ ગયું છે. પુખ્ત પતન વાળી ગતિ થઈ ગયું છે ને? ચાલો,
કેટલી મિનિટનું થયું? 25. બંધ કરી દે. ડન. ચાલો જોવો આગળ પાંચમું થઈ ગયું છે. પાંચમું આપણે થિયરીના સ્વરૂપમાં જોયું હતું 2 લેક્ચર પહેલાં. ચાલો ઉદાહરણ 6. આમ એ થિયરી બેઝ છે. જો કન્સેપ્ચ્યુઅલ છે, સરખું ધ્યાન રાખજો શું કહે છે. જો ગેલેલિયોનો એકી અંકનો નિયમ કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જેથી 1થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. 1:3:5:7. એમને ખબર નહીં પડે શું કહેવા માગે છે. ગણી તો વધુ ખબર પડે. જુઓ, કોઈ પદાર્થ મુક્ત પતનની શરૂઆત કરે છે. શું કરે છે? તો જુઓ, મુક્ત પતનની શરૂઆત કરે છે તો જુઓ આ અર્થ સમજો સરખું. પદાર્થ પ્રારંભિક સ્થિતિમાં આવ્યા છે તો એની ઇનિશિયલ વેલોસિટી 0 હશે. અને ભાઈ આ એનું જે સ્થાન કહેવાય કયા સમય? 0 સમયનું સ્થાન કહેવાય. કયા સમયનું સ્થાન કહેવાય? હવે નીચે આવે છે એટલે કંઈક અંતર કવર કરે તો આપણે એના માટે અંતરની ફોર્મ્યુલા જોઈ હતી. બોલો. મુક્ત પતન કરતા પદાર્થ માટે y બરાબર v0t પ્લસ હાફ y એમને v0 એટલે પ્રારંભિક વેગ કેવો છે? એટલે ઈ ટર્મ 0. એની બદલે એની બદલે માઇનસ z. એની બદલે શું આવે? માઇનસ z. આ સમીકરણ આખું બને કે આ સમીકરણ અનુસાર પદાર્થનું શું થશે? સ્થાન બદલાશે. ચાલો હવે જોજો. પહેલું તમને એમ કે t બરાબર 0 સમયે સ્થાન, તો t બરાબર શું મૂકી દો અહીંયા 0. તો શું થશે? y0 બરાબર 0 થાય. એને સમજાવતું માઇનસ હાફ g 0 સ્ક્વેર એટલે કેટલું થશે? 0 થશે. ઓકે કે ભાઈ t બરાબર 0 સમયે તો પદાર્થ ક્યાં 0 ઉપર છે? પૃથ્વીથી આટલો બધો ઊંચે છે. પણ એટલું યાદ રાખીએ છીએ કે ભાઈ શું પદાર્થ જે સ્થાનેથી ગતિની શરૂઆત કરે ને સરળતા ખાતર એને સંદર્ભ બિંદુ ધારી લ્યો. એ નથી સમજાતું તો ગણતરીઓ બધી સહેલી થઈ જાય. સો પદાર્થ જે બિંદુથી ગતિની શરૂઆત કરે ને સંદર્ભ બિંદુ એટલે 0 ધારી લેવાનું. પછી જો ત્યાંથી તમે ઉપર જાઓ તો બધું પ્લસ લેવાનું, ત્યાંથી જો તમે નીચે જાઓ તો બધું માઇનસ લેવાનું. એનાથી સમજાતું. આની પહેલાંના બિલ્ડિંગવાળા દાખલામાં પદાર્થને તમે ક્યાંથી ઘા કર્યો હતો? 25 મીટર ઊંચાઈથી ઘા કર્યો હતો ને તો અગાસીનો ઉગમ બિંદુ ધારી લેવાનું. અગાસીને શું ધારી લેવાનું? તો ઓલું આપણે x - x0 સૂત્ર વાપર્યું તો વાપરવાની જરૂર જ ના પડે. ખાલી શું થાય? x બરાબર v0t માઇનસ હાફ gt². પણ એ જે તે સમય પાછું આવશે ત્યારે યાદ દેવડાવીશ. અત્યારે શોર્ટ એન્ડ સ્વીટ એટલું યાદ રાખીએ છીએ. શું? પદાર્થ જ્યાંથી ગતિની શરૂઆત કરે તેને ઉગમ બિંદુ ધારી લે, બીજું કાંઈ નહીં. એટલે ગણતરીઓ બધી સહેલી પડી જાય. સમજાય છે કે નહીં? ચાલો તો આપણું ઉગમ બિંદુ પૂરું. તો અહીંથી ઉપર જતા હશો તો બધા જુઓ પ્લસ આવશે, નીચે આવતા હશો જોવા બધા માઇનસ આવશે. અને બધા તો ક્યાં આવવાના? ઓબ્વિયસલી નીચે જવાનો છે કે નહીં? બરોબર.
તો આ 0 વાગ્યાનું સ્થાન 0 જ. હવે સમજજો, બહુ સરસ વસ્તુ છે. માની લ્યો તમે એ બિંદુએ હતા, એ નહીં ઓ કહી દઈએ આને. હવે તમે દાખલા તરીકે અહીંયા પહોંચ્યા એ બિંદુએ, ક્યાં પહોંચ્યા તમે? તો ઓ થી એ આવવાનો સમય માની લ્યો એમાં છે ને આવી રીતે લખ્યો છે ટેક્સ્ટ બુક. આને કહેવાય ટો. શું કહેવાય? અથવા તમે ખાલી ટી લ્યો ને તોય ચાલે, એમાં કંઈ ફેર નહીં પડે. તો કોઈ કહેશો પદાર્થને અહીંથી અહીંયા આવવાનો સમય કેટલો લાગ્યો? ટી જેટલો અથવા ટો જેટલો લાગ્યો. તો અહીંયા પહોંચે તેનું સ્થાન મળી જાય? મળી જાય. ચાલો કેવી રીતે ગોતવી? બીજું ટી બરાબર, બુકમાં તો બહુ આખું ટેબલ નહીં બનાવ્યું છે, પણ આપણે ડાયરેક્ટ હમણાં કરી નાખીશું. ટી બરાબર ટો, સમયનું સ્થાન શું હશે? એ બિંદુ પાસે હોય. ક્યાં હોય? બસ મૂકવામાં કિંમત તો શું આવે? -½ જીટો સ્ક્વેર થાય કે નહીં? યસ કે નો? તો આટલું એના હજી અંતર કાપ્યું હશે. કેટલું કાપ્યું હોય છે? ખાલી માઇનસ શું દર્શાવે એ આપણે બોલતા જ નથી, ખબર જ જવાય નીચે જાય છે. કેટલું અંતર કાપ્યું હશે? ½ જીટો સ્ક્વેર અથવા ½ જીટી સ્ક્વેર. આટલું ડન. હવે જો ઓ થી એ આવવામાં સમય સમજો, બહુ કન્સેપ્ચ્યુઅલ છે. તો એ થી બી આવવા, માની લો બી ઉપર પહોંચ્યો ને તો કેટલો સમય લાગ્યો? તૂટી જેટલો સમય લાગ્યો. તૂટી જેટલો સમય ક્યાંથી હશે? કોઈ કહેશો એ થી કે ઓ થી? ઓ થી. કુલ હોય એટલું યાદ રાખજો. શું હશે? તો કે આ કુલ. પણ એક વસ્તુ સમજાણી, ઓ થી એ પહોંચવામાં ટી સમય લાગ્યો, એ થી બી પહોંચવામાં ઓમ ટોટલ તૂટી થયો. ટોટલ કેટલો થયો? પણ આ ટી જેટલો સમય, આ ટી જેટલો સમય. ચાલો તો પણ ટોટલ એનું ડિસ્ટન્સ કેટલું હશે? બોલો હાલો. ત્રીજું ટી બરાબર 2 ટો સમયે બી સ્થાન ઉપર હોય. ક્યાં સ્થાન ઉપર હોય? બી. તો -½ જી ટીની બદલે, પણ આનો તમે સ્ક્વેર કરો એટલે 2 નો વર્ગ 4. તો એ 4 ને તમે બારે લઈ શકો કે નહીં? અહીંયા શું આવે? -½ જીટો સ્ક્વેર થાય કે નહીં? તો એનો મતલબ શું? બોલો. આટલા સમયગાળામાં એને જેટલું અંતર કાપ્યું હશે ને એના કરતાં આટલા સમયગાળામાં 4 ગણું. કારણ કે આ શું છે? -½ જીટો સ્ક્વેર. એ તો શું છે? વાય એ છે કે નહીં? ટેક્સ્ટ બુકમાં y0 લખ્યું છે. શું કહેવાય? તો આ શું થશે? 4y એ થશે કે નહીં? તો આટલા ભાગમાં એને કેટલું અંતર કાપ્યું? દાખલા તરીકે તો આમાં કેટલું કાપ્યું હશે? 4y એ. 4y એ શું હશે ભાઈ? ટોટલ હશે. હો ભાઈ, કેટલું હશે? 4a. તો એમ કહી શકાય, શું કહી શકાય? તફાવત કેટલો હશે? તફાવત 3a જેટલો તફાવત હશે. તફાવત કેટલો હોય? કારણ કે જો આ 4y માંથી y એ બાદ કરો એટલે આ કેટલું આવે? 3y એ આવશે કે નહીં? તો એમ કહી શકાય 0 થી t માં એને કેટલું અંતર કાપ્યું? y એ જેટલું. સમજો, શબ્દો ઉપર ધ્યાન દેજો. 0 થી a માં મતલબ 0 થી a માં મતલબ t જેટલા સમયમાં. કેટલા સમયમાં? y એ. તો તમને એમ પ્રશ્ન પૂછું, 0 થી b સુધીમાં કેટલું અંતર કાપ્યું? મતલબ ટોટલ એટલે ટોટલ 2t સમયમાં કેટલું કાપ્યું? 4a. પણ હું તમને એમ કહું કે a થી b વચ્ચે કેટલું અંતર કાપ્યું? a થી b વચ્ચે એટલે t સમયમાં. a થી b વચ્ચે એટલે t સમયમાં કેટલું કાપે? આ કેટલું થાય? 3a થશે કે નહીં? કારણ કે આ આખામાંથી તમે આ બાદ કરો એટલે આ 3a હશે. આગળ રકમ જે હમણાં આપણે જોઈએ, રકમ પછી પહેલા આખું ગણીએ. માની લ્યો અહીંયા સી એ પહોંચ્યો ને ત્યારે 3t વાગ્યા હતા. કેટલા વાગ્યા હતા સી પહોંચ્યો ત્યારે?
તો કોઈ કહેશો ભાઈ આ કેટલું હશે? 9 હશે. ઓના કરતાં 9 ગણો એમને ખબર પડે, કારણ કે જો YC બરાબર શું થાય? -½ G. ટી ની બદલે શું મૂકવાનું? 3² એટલે આ શું થશે? 9. 3 નો વર્ગ 9 થાય ને? આ શું થશે? 3 નો વર્ગ 9. આ -½ G² પણ આ તો YA છે. આપણો તો શું છે? YA એટલે અહીં શું આવે? 9 YA. સમજો ભાઈ. તો આ ટોટલ, તો તમને એમ પૂછે કે ભાઈ 3T જેટલા સમયમાં કાપેલું અંતર કેટલું? 9YA. 9YA એટલે 9 ગુણ્યા ½ GT². સમજાય છે? પણ હું તમને એમ પૂછું કે ભાઈ B થી C સમયમાં કેટલું અંતર કાપ્યું હશે? 5. સરસ. B થી C મતલબ શું કહેવાય? સમય બોલો. સમય T જ કહેવાય. સમય કેટલો કહેવાશે? T. પણ આ કેટલું આવશે? 5A આવશે કે? જોતા જાવ. ચાલો હવે અહીંયા સમયનો ડિફરન્સ કેટલો? T. અહીંયા સમયનો ડિફરન્સ કેટલો? T. અહીંયા સમયનો ડિફરન્સ કેટલો? T. પણ અહીંયા અંતરનો ડિફરન્સ કેટલો? YA. આ ભાગમાં અંતરનો ડિફરન્સ કેટલો? 3YA. આ ભાગમાં અંતરનો ડિફરન્સ કેટલો? તો આ કેવા હું માગે છે ભાઈ? સમાન સમયમાં પદાર્થે સમાન અંતર કાપ્યું નથી. હા, સમજણ કરો થોડુંક. ગેલેલિયો કેવા હું માગે છે કે જ્યારે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય ને, તો ત્યારે પહેલા T સમયમાં જેટલું અંતર કાપ્યું હોય ને એના કરતાં બીજા T સમયમાં એના કરતાં 3 ગણું કાપે. T બોલ્યો, ટોટલ નથી બોલ્યો. પહેલા T સમયમાં જેટલું અંતર કાપ્યું હોય એના કરતાં બીજા T સમયમાં 3 ગણું, ત્રીજા T સમયમાં 5 ગણું, ચોથા T સમયમાં 7 ગણું. સમજો ફરીથી, કારણ કે જો હવે માની લ્યો હજી એક વધારાનું લઈ લે. D ઉપર પહોંચવાનો ટોટલ ટાઈમ છે 4 D ઉપર પહોંચવાનો ટોટલ ટાઈમ કેટલો છે? ચાલો શું થાય? YD બરાબર -YD હોય ને, ઘણી બધી YD હોય. YD જવાબ જ ના આપી, આપણે પૂછીને થાકી જાય. હોય કેમેરા ચાલો. હાલો શું થાય? T² ની બદલે શું આવશે? પણ 4 નો ભાઈ વર્ગ 16. અને આ ભાઈ એ કહેવાય કે નહીં? તો સર તમે તો 7 કીધું તો જવાબ આવ્યો 16. અરે જો 16 તો હું છે 16 ટોટલ. આજે ટોટલ અંતર હશે ને ભાઈ, એ ટોટલ કેટલું હશે? 16 ભાઈ. તો કોઈ કહેશો આટલું કેટલું હશે? અહીં લગીનું કેટલું હતું? અહીં લગીનું 9 હતું. આ કેટલું છે? 16. 16 માંથી 9 જવા દો એટલે કેટલું આવે? 7 YA. તો એમ કહી શકાય, હાલો અહીંયા સમયનો ડિફરન્સ કેટલો? T. સામે અંતરનો ડિફરન્સ કેટલો? 7/. તો આનો મતલબ એમ કહેવાય સમય છે ને, સમય 1:1 ના પ્રમાણમાં જતો જાય છે કે નથી સમજાતું? આના છેદમાં 1:1 પણ સામે અંતર 1:3:5:7 ના સમયમાં જાય છે. પ્રશ્નામાંથી મસ્ત મજાના MCQ બને. તમને એમ કે ભાઈ પદાર્થ પ્રથમ 2 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં? 5 મીટરનું અંતર કાપે છે. કેટલા મીટરનું અંતર કાપે છે? પ્રથમ 2 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું? 5 મીટરનું અંતર કાપ્યું. તો ત્રીજી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? એ વળી હું ત્રીજી 2 સેકન્ડમાં કે નથી સમજાતું? પહેલી 2 સેકન્ડમાં કાપેલું અંતર 5 મીટર છે, તો ત્રીજી 2 સેકન્ડ એટલે
આમાં આપણે ટી નો ગાળો લીધો. કેટલાનો ગાળો લીધો? પેલો 2 નો કટકો, બીજો 2 નો કટકો અને ત્રીજો 2 નો કટકો. તો હવે તો ખબર પડવી જોઈએ ને આ ગુણોત્તર શું આવે. 1/3, 3/5. તો પેલા ગાળામાં જેટલું કાપ્યું હોય ને કેટલું કાપ્યું? 5 મીટર. હવે ત્રીજું મતલબ શું આવે? ત્રીજો ભાગ એટલે 5. તો કેટલું અંતર કાપ્યું હશે? પહેલામાં જેટલું કાપ્યું હશે એના કરતાં 5 ગણું. 5 ગણું એટલે 25 મીટર. કે ના સમજાણું? બાજુમાં લખી તો બધું ખબર પડશે. જોવો ભાઈ, T1 જેમ, T2 જેમ, T3 જેમ 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 Tn સામે અંતરનો ગુણોત્તર x1 જેમ, x2 જેમ, xn. તો અહીંયા શું થશે બોલો? આ બધા સમય સરખા જ હશે. આ બધા સમય કેવા હશે? સરખા જ હશે. સામે આ બધા કેવા હશે? અલગ અલગ હશે. તો આ શું આવશે? 1 જેમ 1 જેમ 1. પણ અહીંયા શું થશે? 1 જેમ 3 જેમ આવશે કે નહીં આગળ? હવે આમાં મેં 1 સેકન્ડ લીધી. તમને ગમે એ કહી શકે ને, હમણાં જેમ કીધું એમ કે ત્રીજી 2 સેકન્ડમાં. એટલે તમારે તો શું કરી નાખવાનું? આવો દાખલો પૂછાય તો પહેલાં હું લખી નાખવાનું ટી જેમ 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 બરાબર 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ એકી આંકડા લેતા જવાના. 1 3 5 7 9. તો પહેલાં તમે શું કરી નાખો? ટી 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 લખી નાખો. હવે તમને 3 સેકન્ડનો કીધો. એમ કે ભાઈ પ્રથમ 3 સેકન્ડમાં કાપેલું અંતર આટલું છે. તો 5મી 3 સેકન્ડમાં કેટલું કાપ્યું હશે? તો તમારે શું કરવાનું? ઓલો ફટાફટ બોલો. ક્યાં લગી વયા જાઓ? ક્યાં લગી વયા જાઓ? 5 લગી વયા જાઓ. ક્યાં લગી વયા જાઓ? 3 જેમ 3 જેમ 3 જેમ 3 જેમ 3. સામે એકડો, તગડો, પાંચડો, બરોબર. હવે શું કોની કમ્પેરિઝન કરવાની? પ્રથમ 3 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું કીધું? 5 મીટર. દાખલા તરીકે કેટલા મીટર? તો 5મી 3 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હોય? આ બેની કમ્પેરિઝન કરો. તો પહેલી સેકન્ડમાં જેટલું અંતર કાપ્યું હોય ને એના કરતાં 5મી સેકન્ડમાં એના કરતાં 9 ગણ. ડાયરેક્ટ થઈ ગયું. થોડું તો ગણવામાં કેટલી વાર લાગે? ડાયરેક્ટ થઈ ગયું કે નહીં? આમાં 5 મીટર કાપ્યું હતું તો આમાં કેટલું કાપ્યું હોય? 9 મીટર. હા કે ના? સમજાય છે કે નહીં? પ્રશ્ન આમ પૂછે કે ભાઈ જોજો આ મસ્ત મજાનું બનશે. એમ કે બીજી 3 સેકન્ડમાં કાપેલું અંતર 10 મીટર છે. બીજી 3 સેકન્ડમાં કાપેલું અંતર તો ચોથી 3 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? પહેલા શું કરવાનું બોલો? બીજી 3 સેકન્ડમાં કાપેલું અંતર અને ચોથી 3 સેકન્ડમાં કાપેલું અંતર આ આપ્યું છે ને આ ગોતવાનું છે. જોજો ભાઈ, બીજી 3 સેકન્ડ એટલે શું થાય? આમાંથી શું લેવાય? 3 લેવાય. પછી ચોથી 3 સેકન્ડ એટલે અહીંથી શું લેવાય? 7 લેવાય. આ કોનો ગુણોત્તર છે બોલો? કોનો ગુણોત્તર છે બોલો? આ બીજી 3 સેકન્ડમાં કાપેલું અંતર અને ચોથી 3 સેકન્ડમાં. તો બીજી 3 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ તો મને ખબર છે 10. અને ચોથી 3 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ મને ખબર નથી. અઘરામાં અઘરું તમને કરાવી દો. તો x4 બરાબર શું થાય? 7 × 10/3. હજી એક કહું તો બધું ખબર પડે. ઉદાહરણ બદલીએ આપણે. માની લો 2 નો આપ્યો છે ગાળો. બરાબર, કેટલાનો ગાળો આપ્યો છે? 2 નો. સામે તો ફિક્સ જ હશે 1 3 5 7 9. ચાલો હવે જુઓ પ્રશ્ન ઊભું છે. ત્રીજી 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? ઊંધું. ત્રીજી 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? ક્યારે? કે જ્યારે 5મી 2 સેકન્ડમાં કાપેલું અંતર 50 મીટર હોય. હવે શું થાય બોલશો? કોઈ કહેશો? શું કરવાનું છે? 5મી 2 સેકન્ડમાં કાપેલું અંતર 50 મીટર છે. તો ત્રીજી 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો 5મું એટલે શું વિચારે? હાલો 9.
ગુણોત્તર કોનો કોનો આવશે? ત્રીજાનો અને પાંચમાનો. તો આમાં ત્રીજો ક્રમ કોણ? આ બેયનો ગુણોત્તર લઈ લો. શું થાય બેયનો ગુણોત્તર? બોલો. 5/9. તો સામે હવે શું થાય? બોલો. 9 એટલે શું છે? એની સામે 50. અહીંયા શું છે? ભગવાન જાણે. એ તમારું ગોતવાનું છે. મળી ગયો જવાબ. 50 ગુણ્યા 5/9. તમારો આન્સર. આ રીતે તમને ગેલેલિયોનો નિયમ કામમાં આવે. ક્લિયર ભાઈ? સમજાણું? ખાલી યાદ જ શું રાખો છો? ગુણોત્તર કયા ગુણોત્તરમાં હોય? 1:3:5:7 એટલે એકી આંકડા બધા લઈ લેવાના. 1 3 5 7 9 11 અને વધીને તમને 5 લગી. વધીને 5 લગી નહીં, વધીને તમને 3 લગી જ પૂછાય. કારણ કે 5 લગી પૂછે તો થોડીક ગણતરીઓ કેવી થાય? મોટી થાય. ક્લિયર ભાઈ? સમજાણું આટલું? ચાલો. એના પછીનું એક ઉદાહરણ છે, જુઓ. ઉદાહરણ નંબર આ કેટલામું હતું? 6. ઉદાહરણ નંબર 5 સોરી 7 છે ને બાળકો, સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. શેનું છે ઉદાહરણ? 7 સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. પહેલાં તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? જો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું કે કોઈ પણ વાહનને બ્રેક માર્યા પછી તમે જો વાહન લઈને જતા હોય ને જે ક્ષણે બ્રેક મારો એ ક્ષણે જ વાહન ઊભો રહી જાય? હા, ના જ ઊભો રહે ને. ગમે એવી સારામાં સારી બ્રેક હોય ને, ગમે એવી સારામાં સારી ડિસ્ક બ્રેક હોય કે 4 વ્હીલમાં ABS સિસ્ટમ હોય કે 4 વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ હોય, ગમે એ સિસ્ટમ હોય, હાઈફાઈ ગમે એવી બ્રેક હશે ને જે ક્ષણે બ્રેક મારો યાની યા ગાડી તો શીમ ખીલ્લો ના થઈ જાય. અમુક બહુ હાઈફાઈ બ્રેકની સિસ્ટમ હશે તો જરાક તો આગળ વધશે. સાયકલો લઈને જતા હોય, સાયકલોમાં બ્રેક જ ના હોય. આ બધા નાનપણના બધા દિવસો યાદ આવે. સાયકલ અત્યારે તમે ફેરવતા હશો ઘણા બધા. સાયકલોમાં લગભગ બ્રેક કેવી હોય? ઓછી જ હોય. એક તો બમટ જતા હોય ને એમાં તમે બ્રેક મારો તો બ્રેક મારો એટલે પછી ઊભું જ ના રહે. શું કરવું પડે પછી? છેલ્લે પગ ગહેડવા પડે, નકર આગળ વાળો ઉડીને જાય ડૂબ. તો એમાં યાર બ્રેક ઓછી છે. બ્રેક માર્યા છતાં પણ બ્રેક લગાવ્યા પછી પણ શું કરે? અમુક અંદર કાપશે કે નહીં? બરોબર સમજાય છે કે નહીં? ગર્લ્સમાં જનરલી બ્રેક એટલે શું હોય? લેડીઝ જનરલી એક્ટિવાને એવું બધું લઈને જતી હોય ને તો બ્રેક મારવાનું તો કોઈ દી આવે જ નહીં. એના માટે બ્રેક એટલે હું ચપ્પલ અને બીજું હું રાડ. શું છે ભાઈ? ગામને બીવડાવી દે બીજા પડે એના કારણે. અરે ભાઈ, કંપની વાળાએ તમને બ્રેક આપી યાર, બ્રેક તો મારો યાર. આપણે પુરુષોને ચપ્પલ વધીને વર્ષમાં 1-2 માંડ જોઈએ, એને 5-6 જોડી જોઈએ. કાં આમાં જ ગયા હોય. એના માટે બ્રેક એટલે 2 વસ્તુ. એક તો રાડ નીકળી આપણે બાજુમાં આપણે બીજે શું થયું આ બેન માતાજી એવા કહો બરોબર ને? એટલે એક તો રાડ પડી દે, બ્રેક મારવા જેવું કાંઈ આવે નહીં અને એમને ગમે કાંઈ વિચારે જ નહીં, સીધા પગ ગહેડે. એટલે પોતે પડે, બીજા નહીં પડે અને ગામ નહીં પડે. આવું બધું હોય, આવું બધું છે. ચાલો, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? કોઈ વાહન બ્રેક લગાવે ત્યારબાદ કાપેલ વધારાના અંતરને શું કહે છે? સ્ટોપિંગ. કોઈ વાહન બ્રેક લગાવે ત્યારબાદ ઊભું રહે તે પહેલા કાપેલા અંતરને શું કહે છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ક્યુ ગણવાનું? બ્રેક લગાવો પછીનું છે. બ્રેક લગાવી જે ક્ષણે અને જે ક્ષણે ઊભો રહ્યું એના વચ્ચેનો જે ડિસ્ટન્સ હોય ને એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. માની લો તમે આ દિશામાં આમ જાઓ છો, અહીંયા જ્યારે તમારું વાહન પહોંચે છે બરાબર, અને આ ક્ષણે તમે શું કરો છો? બ્રેક એપ્લાય કરો છો. પણ જ્યારે તમે બ્રેક લગાવી હશે ત્યારે
બોલો વાહનનો પ્રારંભિક વેગ કેવો હોય કે 0 હોય? વાહનનો વેગ 0 હોય તો બ્રેક લગાવવાની ઊભું જ છે ઓલરેડી. એમને કાંઈ તો પોસિબલ નથી. એટલે બ્રેક આપણે લગાવી છે ત્યારે વાહન ઓલરેડી કાંઈક મોશનમાં હશે. તો માની લો જે ક્ષણ હું બ્રેક લગાવું છું એને કહી દઉં 0 ટાઈમ. કયો ટાઈમ કહી દઉં એને? અને એ ક્ષણે વાહનનો વેગ માની લો v0 જેટલો છે. કેટલો છે? તો બ્રેક એપ્લાય કરી એટલે ધીમે ધીમે વાહન આ દિશામાં દાશે. શું દાશે? પ્રવેગ આવે કે પ્રતિપ્રવેગ આવે? પ્રતિપ્રવેગ આવશે. બ્રેક લગાવો એટલે વેગમાં ઘટાડો થાય. વેગમાં ઘટાડો થાય એટલે શું આવશે? પ્રતિપ્રવેગ. અને માની લો વાહન આ બિંદુએ પહોંચ્યું અને ત્યાં આવીને ઊભો રહી ગયો. ઊભો રહી જશે મતલબ અંતિમ વેગ કેવો? 0. તો આ એ બિંદુથી બી બિંદુ સુધીનું જે ડિસ્ટન્સ હશે ને એને શું કહેવાય? એસડી, સ્ટોપિંગ ડિસ્ટન્સ. શું કહેવાશે? એસડી એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ. સમજાણું કે નહીં? આપણે વાહન લઈને જઈએ છીએ. હું અત્યારે અહીંયા પહોંચ્યો તો આ ક્ષણે મેં બ્રેક લગાવી તો પ્રારંભિક વેગ કયો કહેવાય? જે ક્ષણે તમે બ્રેક લગાવી હોય ને એ વેગને કયો વેગ કહેવાનો? પ્રારંભિક. એટલે ધીમે ધીમે બ્રેક લગાવી એટલે ધીમે ધીમે વેગ ઘટતો જાય એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. અને અમુક અંતર કાપીને માની લો વાં જઈને તમારી ગાડી ઊભી રહી ગઈ. પહોંચી ને યા ના જોવાય, ના પહોંચી. આ તો ખાલી એક્ઝામ આમ તો પાછળ ખરેખર પણ ગાડી પહોંચી ગાડી પહોંચી હોય. આ તો ખાલી કીધું દાખલા તરીકે આમ જોવે ખરેખર ગાડી પહોંચી. મહાન આત્મા હો તું. શું નામ? બબલુ ને કીધું તું? બબલુ હે? હા યસ, સોરી ભૂલાઈ ગયું. હા, તો અહીંથી જેટલું ડિસ્ટન્સ કવર કર્યું હશે બ્રેક લગાવ્યા પછી એ શું કહેવાશે બાળકો? સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચાલો સૂત્ર મેળવવું સાવ ઇઝી છે. બોલો શું થાય? v² - v0² બરાબર 2ad sxyz. મજા આવી લખો. બોલો હાલો તમારે જ બોલવાનું. v બરાબર શું લખો? 0. બસ હવે આવડવું જોઈએ. ગતિના દાખલા આવે તો ત્યાં સુધી બને ત્યાં સુધી શું કરવાના? 1 લાઈન ડાયાગ્રામ દોરી નાખવાના એટલે સરળતા બની જાય છે. ઓલું તો તમે મગજમાં વિચારશો ને તો ગોટા થવાના ચાન્સીસ છે. પણ એમ થાય કે થોડોક અઘરો એવો દાખલો છે કે લાઈન દોરી નાખો, વાહનને અહીંયા રાખો. જેટલું રકમમાં કીધું એટલું પેજ ઉપર ઉતારી લેવાનું. પછી એમાંથી જોઈને આમાં શું કરવાની? સૂત્રમાં વેલ્યુ મૂકવાનું. કોઈ દી ભૂલ ના પડે. બુકમાં આ દાખલો સમજાયો છે, આકૃતિ કે કાંઈ દોરી છે કાંઈ ખબર ના પડે. પણ આકૃતિ દોરો તો તમને ફીલ આવે કે હકીકતે કેવા શું માગે છે. રેડી? ચાલો તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ કેટલો હતો? v0 હતો. આ ફોર્મ્યુલાના v0² 2 એની બદલે માઇનસ એ. કેમ માઇનસ એ? બ્રેક લગાવો તો પ્રવેગ આવે કે પ્રતિપ્રવેગ આવે? ઓકે ચાલો. અને એસ એટલે શું થશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. અને ds લખાય. શું લખાય? ds. બસ થઈ ગયો, જવાબ આવી ગયો. આ તો 0 એટલે આ શું થાય? -v0² -2ads. માઇનસ તો ds બરાબર શું થાય? v0² ના છેદમાં 2a. સ્ટોપિંગ ડિસ્ટન્સની ફોર્મ્યુલા મળી. એમ કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ એ છે ને પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં અને તમારા વાહનમાં જે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો છે ને એના યસ પ્રમાણમાં. બરાબર? આટલું યાદ રાખવાનું. ક્લિયર? ચાલો આજના લેક્ચરમાં એટલું રાખીએ. બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય એવરીબડી. ટેક કેર. સી યુ. ઉભો રહેજો. હવે કરી દો.